વડિયાથી એક મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં નવનિયુક્ત મામલતદાર યોગેશ બારડે ખનિજ માફિયાઓ સામે કડક વલણ અપનાવતા 2 ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ખનિજ ભરેલા આ ડમ્પરો મામલતદાર કચેરી સામેના મુખ્ય માર્ગ પરથી જ બેફામ પસાર થઈ રહ્યા હતા. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ માલસામાન સાથે બંને વાહનો ઝડપાયા. કાર્યવાહીમાં કુલ 44,73,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મામલો હવે ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો છે, જ્યારે વડિયામાં આ કાર્યવાહી બાદ ખનિજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વડિયામાં હવે ખનિજ માફિયાઓ માટે રસ્તો આસાન નથી, કારણ કે મામલતદારની લાલ આંખે કરોડોના ગેરકાયદે ધંધા પર લગામ કસી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.